ગરમીથી શેકાયું ગુજરાત, રવિવારે ગરમી વધવાની ચેતવણી. તો અમદાવાદમાં રેડ એલર્ટ, તો વડોદરામાં ઓરેન્જ એલર્ટ. શંકરસિંહનો હાર્દિક પ્રેમ, કહ્યું હાર્દિકને જેલ મુક્ત કરવો જોઈએ ને કોંગ્રેસ સત્તામાં આવશે તો 100 દિવસમાં હાર્દિકનો પ્રશ્ન હલ કરીશું. હાર્દિક પર આય કે જાડેજાનો રાજકીય ટ્વીટ બોમ્બ, કહ્યું હાર્દિક કોના માટે, કોંગ્રેસ, કેજરીવાલ કે નીતિશ કુમાર. વીટીવીના ઓફ ધ રેકોર્ડ કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી મહેશ સવાણીનો ઘટસ્ફોટ, કહ્યું કેટલાક પાટીદારો નથી ઈચ્છતા કે હાર્દિક જેલમુક્ત થાય. નીટ મામલે નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા. 16 મેના રોજ રાજ્યના આરોગ્ય પ્રધાનોની બેઠક. અને તલાળા વિધાનસભાની પેટા ચૂંટણી બાબતે વીટીવીનો જનમત સર્વે, વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાનો જંગ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીની. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગરમીનો પારો અપ જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં પણ 3 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 43 થી 46 ડિગ્રી પહોંચે તેવી આગાહી કરાઈ છે. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં જો ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ હોય તો બ્લુ એલર્ટ અને 42 થી 45 ડિગ્રીની આસપાસ હોય તો ઓરેન્જ એલર્ટ તરીકેના કોડ આપવામાં આવ્યા છે. અને જો તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ હોય તો રેડ એલર્ટ જાહેર કરાય છે. ત્યારે અમદાવાદમાં રેડ એલર્ટ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ અરવલ્લીમાં પણ ગરમીનો પારો 44.5 ડિગ્રી પર પહોંચ્યો છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો ગરમીથી બચવા માટે ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. અરવલ્લીમાં લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળ્યું છે અને ગરમીથી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણા અને ઠંડા તરબૂચ વગેરે જેવા આહારોનું સેવન કરતા નજરે પડતા હતા. ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે, ત્યારે આ કાળઝાળ ગરમી અમદાવાદીઓને પણ દઝાડી રહી છે. સામાન્ય રીતે દરમિયાન ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો અત્યારે ગરમીને કારણે સુમસામ ભાસી રહ્યા છે. મારી પાછળ આપ જોઈ શકો છો કે એસજી હાઈવે પર થલતેજ 4 રસ્તા ખાતે આવેલો અંડરબ્રિજ, જે સામાન્ય રીતે આ સમય દરમિયાન ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યાં અત્યારે વાહનો જોઈ નથી શકાતા, એકદમ સુમસામ ભાસી રહ્યા છે આ માર્ગો. ત્યારે હવે આ કાળઝાળ ગરમીની આગ ક્યારે ઓછી થશે તેની અમદાવાદીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે, અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાને અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ રહ્યું છે અને તેના કારણે જ એએમસી દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ ચેતવણી આપવામાં આવી છે અને આગામી રવિવાર સુધી ગરમીનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તો બીજી તરફ ગરમીને કારણે મૂર્છિત થવા અને પડી જવાના કેસોમાં પણ વધારો જોવાઈ રહ્યો છે. 4 મહાનગરોની વાત કરીએ તો હીટસ્ટ્રોકની અસરને જોતા માત્ર 12 દિવસમાં જ 8,300 થી વધુ કેસો સામે આવ્યા છે. આગળ વાત કરીએ, ભાજપના ઉપાધ્યક્ષ આય કે જાડેજા ફરી એકવાર ટ્વીટ કરીને વિવાદ જગાડ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને વરિષ્ઠ નેતા આય કે જાડેજા છેલ્લા 2 દિવસથી ટ્વીટ કરીને વિવાદમાં ફસાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ટ્વીટ કરીને રાજકીય ભૂકંપ સર્જાયો છે. ટ્વીટમાં તેમણે હાર્દિક પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે હાર્દિક પટેલ કોના, કોંગ્રેસના, આપના કે પછી નીતિશના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે પક્ષની અંદરના કાર્યકર્તાને ઉદ્દેશીને નારાજગી વ્યક્ત કરી હતી. તો આજે ફરી એકવાર હાર્દિક નામ પર વિરોધીઓ પર નિશાન તાક્યું છે.
તો ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા છેલ્લા 2 દિવસથી ટ્વીટ કરીને વિવાદમાં ફસાયા છે. વધુ એક ટ્વીટ કરી રાજકીય ભૂકંપ સર્જ્યો છે આઈ.કે. જાડેજાએ. તેમણે ટ્વિટરમાં લખ્યું છે કે હાર્દિક પટેલ કોના, કોંગ્રેસ, આપ કે પછી નીતિશના? ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે પક્ષની અંદરના કાર્યકર્તાને ઉદ્દેશીને નારાજગી વ્યક્ત કરી હતી. તો આજે ફરી એકવાર હાર્દિક નામ પર વિરોધીઓ પર નિશાન તાકવાનું ન ચૂક્યા. આગળ વાત કરીએ, હાર્દિક પટેલ દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને આ પત્ર લખતા ફરી એકવાર વિવાદ જાગ્યો છે. રાજકોટની મુલાકાતે આવેલા શંકરસિંહ વાઘેલાએ વીટીવી સાથેની ખાસ વાતચીતમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર દ્વારા જે 10% ઈબીસીની જાહેરાત કરવામાં આવી તે ખૂબ ઓછી છે. સાથે જ તેમણે હાર્દિકના પત્રનો જવાબ પણ આપ્યો. તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો હાર્દિકનો પ્રશ્ન માત્ર 100 દિવસમાં નિવેડો આવી જશે. ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા જે ત્યારે રાજકોટની એક ટૂંકી મુલાકાતમાં રાજકોટ પધાર્યા છે ત્યારે શંકરસિંહ જ્યારે હાર્દિકે આપને જે પત્ર લખ્યો છે એ પત્રમાં ખરેખર શું છે? મને વોટ્સએપ પર હાર્દિકનો પત્ર અને છાપામાં બી વાંચ્યું કે મુખ્યમંત્રીને પણ લખ્યો છે અને વિરોધ પક્ષના નેતાને પણ કાગળ લખ્યો છે. એમને મેટર એવું છે કે તમે જે 20% ઈબીસીની જે વાત કરો છો એ કેવી રીતે આપશો, શું હશે, એની વિગતની વાત કરી છે અને મને મીડિયાના માધ્યમથી પણ જવાબ આપશો તો પણ ચાલશે. એટલે હું આ તમારા માધ્યમથી જવાબ આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે બધાને હેરાન કરીને જે 10%નું ઈબીસીનું લોલીપોપ બાકીના સમાજ માટે આપેલું છે એમાં અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી કે જે રિઝર્વેશન 50%, 49% છે એને ડિસ્ટર્બ કર્યા સિવાય બાકીના 20% અનામત ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ સમજીને આપી શકાય તો વધારે સારું. અમે ગુરદાસ કામત, ભરતસિંહજી બધા ભેગા થઈને અમે જે તે વખતે આ પોલિસી અમારી જાહેર કરેલી છે. એટલું જ નહીં, વિધાનસભામાં બિલ પણ અમે પ્રાઇવેટ મેમ્બર્સ બિલ મૂક્યું જે સરકારે રિજેક્ટ કર્યું, પરંતુ અલ્ટિમેટલી અમારી જે વાત છે અમે વિધાનસભામાં પણ મૂકવાની કોશિશ કરી અને એ રીતે આ આપી શકાય. મોટાભાગે પ્રોબ્લેમ જે છે મેડિકલ એડમિશનનો પ્રોબ્લેમ છે. એમાં ગુજરાત સરકાર 200 સીટો સુપર ન્યુમેરિક વધારીને જો પ્રેશર ઓછું કરે, એડમિશન માટે સીટો વધારે આપે તો ઓટોમેટિક કેપિટેશન ફી ઓછી થઈ જાય. અને પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એડમિશન માટે તો 1.5 કરોડ રૂપિયા ફી હોય છે. હવે લાખ રૂપિયા બી આવક હોય ક્યાંથી લાવે 1.5 કરોડ રૂપિયા છોકરા ભણાવવા માટે થઈને હું 1 લાખ રૂપિયા સુધીની તરફેણનો માણસ. અને આગળ વાત કરીએ, વીટીવીના ઓફ ધ રેકોર્ડ કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી દ્વારા એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ જેલથી બહાર આવવા માંગે છે, પણ જેલથી બહાર આવ્યા બાદ યોગ્ય મંત્રણા થાય અને અનામતના મુદ્દાનો ઉકેલ આવે તેવું ઈચ્છે છે. વીટીવીના વિશેષ કાર્યક્રમ ઓફ ધ રેકોર્ડમાં પાટીદાર અગ્રણી મહેશ સવાણીએ પાટીદારોના મનની વાત કરી છે. હાર્દિક પટેલને છેલ્લે જેલમાં ક્યારે મળ્યા? ગઈકાલે મળ્યા. તો એમનો શું એપ્રોચ છે? નહીં, હાર્દિક પટેલને પણ સમાધાનમાં ઇન્ટરેસ્ટ છે, પણ એને એક બાજુથી એવો ડર છે કે હું મને જેલમાં અંદર પૂરી રાખશે, મને જેલમાં રાખશે. તો એને પણ એક શ્યોરિટી જોઈએ છે કે જો હું જેલમાંથી બહાર નીકળું તો હું યોગ્ય સરકાર સાથે મંત્રણા કરીને હું પણ આને એક ફિનિશ કરવા માંગુ છું. ઓફ ધ રેકોર્ડ જો દર શનિવારે રાત્રે 9 કલાકે અને દર રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. આગળ વાત કરીએ, નીટ પરીક્ષા મામલે દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, ત્યારે આ પરીક્ષા મુદ્દે આગામી દિવસોમાં દિલ્હી ખાતે એક બેઠક યોજાશે. મહત્વપૂર્ણ છે કે આ બેઠક કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સાથે કરવામાં આવશે. નીટ સાથે જોડાયેલા તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન આ બેઠકમાં ઉપસ્થિત રહેશે, જે અંતર્ગત ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને આરોગ્ય સચિવ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરશે. ઉલ્લેખનીય બાબત છે કે રાજ્યમાં ઉભા થયેલા નીટ વિવાદમાં હવે રાજ્ય સરકાર દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસોના ભાગરૂપે 2 પ્રધાનોને દિલ્હી જઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. મુલાકાતમાં તેમણે નીટના બદલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા જ માન્ય રહેવી જોઈએ તેવી રજૂઆત કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ વર્ષે ગુજકેટની પરીક્ષા રાજ્યમાં યોજાઈ ચૂકી છે, ત્યારે આ વર્ષ પૂરતી પણ નીટની પરીક્ષાની જગ્યાએ ગુજકેટ માન્ય ગણાવવાની રજૂઆત
પ્રધાનો કરવાના હોવાનું પણ જાણવા મળ્યું છે. આગળ વાત કરીએ જૂનાગઢની તાલાળા પેટા ચૂંટણી. કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. બંને પક્ષો પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીત માટે ઈડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ તાલાળાના મતદારો ભાજપ અને કોંગ્રેસને આસાનીથી વોટ આપી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચે પણ વિશેષ જોગવાઈઓ કરી છે, જેમાં ખાસ કરીને ચૂંટણી પંચે મતદાતાઓ પોતાની મનપસંદ પાર્ટીને મત આપી શકે તે માટે 11 જેટલા દસ્તાવેજી પુરાવા માન્ય રાખ્યા છે, જેમાં મતદારો ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 11 પુરાવાઓ રજૂ કરી શકશે. ખાસ કરીને પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા ઓળખ કાર્ડ, કંપની દ્વારા અપાયેલ કર્મચારીઓના ફોટા ઓળખ કાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસના ફોટા સાથેની પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવેલા જોબ કાર્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમના સ્માર્ટ કાર્ડ રજૂ કરી શકશે. આ સિવાય ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્ર, ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલા અધિકૃત ફોટા સાથેની મતદાર સ્લીપ તથા વિધાનસભા પરિષદના સભ્યો દ્વારા આપવામાં આવેલા અધિકૃત ઓળખ કાર્ડ માન્ય ગણાશે. જેટલો મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે એમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે વિધિન કોન્સ્ટિટ્યુન્સી અમે કોઈ પોલિંગ સ્ટાફ નીમવા માંગતા નથી. સૂત્રાપાડા અને તાલાળા તાલુકાનો કોઈ સ્ટાફને અમે રેગ્યુલર મતદાન મથક ઉપર એક્ઝેક્ટ પ્યુન અને મહિલા સિવાય મૂકવાના નથી. 91 તાલાળા વિધાનસભાની સંજોગો વસાત આવેલી આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મારી આ વિસ્તારના પ્રત્યક્ષી તરીકે પસંદગી કરી છે, ત્યારે આજે 12:39 વિજય મુહૂર્તમાં મેં ભારતીય જનતા પાર્ટીનું આ વિસ્તારના ઉમેદવારી તરીકે ઉમેદવાર પત્ર ભરેલું છે. તાલાળા વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને મતદારોની એક યાદી જાહેર થઈ છે, જે અંતર્ગત પેટા ચૂંટણીમાં કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ છે તેનું એક માળખું જાહેર કરવામાં આવ્યું છે. જો વાત કરીએ કોળી મતદારોના યાદીની, તો કોળી મતદારો કુલ 37,151 છે, તો આહિર મતદારોની સંખ્યા 24,078 છે, કડવા પટેલ 7,164 અને લેઉવા પટેલની સંખ્યા 20,471 છે. મહત્વનું છે કે તાલાળા બેઠક પર સૌથી વધારે કોળી મતદારોનું પ્રભુત્વ છે. આ સાથે પટેલ, આહિર અને કારડિયા મતદારો પણ નિર્ણાયક છે. તો તાલાળા વિધાનસભા બેઠકમાં કુલ 101 ગામનો સમાવેશ થાય છે, જેમાં 114 મતદાન બૂથ રહેશે. તો સૂત્રાપાડા તાલુકાના 111 મતદાન મથક છે. અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે અને આ મેસેજને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના પગલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે, જેમાં નીતિન પટેલે મેસેજને રદિયો આપ્યો છે. મહત્વનું છે કે નીતિન પટેલ સીએમ બનશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના પગલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં ગુજરાતનો મેગા કૃષિ મહોત્સવ યોજાઈ ગયો, જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો. સમગ્ર ઉત્તર ગુજરાતનો મેગા કૃષિ મહોત્સવ બનાસકાંઠાના દાંતીવાડામાં યોજાયો હતો, જેનો પ્રારંભ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો.
આ મહોત્સવમાં આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કૃષિ મહોત્સવમાં 150 થી વધુ સ્ટોલ બનાવાયા હતા. તો મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે છેલ્લા 10 વર્ષથી કૃષિ મહોત્સવની સફળતાને પગલે કૃષિ દર 12% સુધી પહોંચ્યાનું સ્વીકાર્યું હતું. તેમજ ખેડૂતો માટે વિશેષ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યના ખેડૂતોને 1 લાખના અકસ્માત વીમાની રાશિને 4 લાખ સુધી આપવાની પણ જાહેરાત કરાઈ હતી. તેમાં ટૂંક સમયમાં 0 થી 12 વર્ષના બાળકોના સ્વાસ્થ્ય માટે વધુ એક યોજના અમલી બનાવવામાં આવી છે. વરસાદ ઓછો પડ્યો તો એક જગ્યાએ 2 જિલ્લાઓની અંદર વધુમાં વધુ પડી ગયો અને એને કારણે તળાવો પણ ખાલી રહ્યા, ડેમ પણ ખાલી રહ્યા અને એટલે સ્વાભાવિક છે કે પાણીની સમસ્યા ઊભી થાય છે. બીજી બાજુએ વરસાદ લંબાય તો આપણે પાણીનો સંગ્રહ પણ રાખવો જ પડે, કારણ કે વરસાદ લંબાય તો પણ મુશ્કેલીઓ ઊભી થાય અને એટલા માટે ધીરે ધીરે કરીને આપણે પાણી આપતા હતા. હવે 15મી મે થી પાણી નર્મદાની અંદર નર્મદા ડેમમાંથી આપણે પાણી છોડીશું અને એનો પ્રવાહ પણ અમુક પ્રકારનો રહેશે, જેથી કરીને પીવાના પાણી જે ખાલી થયા તળાવો એ પણ ભરાશે. આગળ વાત કરીએ, ભાવનગર ખાતે ખેડૂત સંમેલન યોજાઈ ગયું અને જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ભાગ લીધો હતો. સિત્સર ખાતે સમૃદ્ધ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડિયાએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી અને ખેડૂતોના આત્મહત્યાના બનાવો અંગે જણાવ્યું હતું કે હવે કલ્પસર એક જ આ સમસ્યાનું સમાધાન છે. વધુમાં જણાવ્યું કે દેશમાં 9 કરોડ યુવાનો બેરોજગાર છે અને 70 કરોડ લોકો ખેતી સાથે જોડાયેલા છે. જો 9 કરોડને સરકાર નોકરી નથી આપી શકતી તો 70 કરોડનું શું થશે તે એક સવાલ છે. અમરેલી જિલ્લા માટે તો કલ્પસર યોજના જો પૂરી થઈ જાય તો પાણીની સમસ્યાનું સમાધાન થઈ જાય, નહીતર ભાવનગર અમરેલીમાં પાણીની સમસ્યાનું સમાધાન શક્ય નથી. કારણ કે દેશના 52% ખેડૂત દેવાદાર છે અને દેવું વધી જાય તમારે આત્મહત્યા કરે, એટલે ખેડૂતને દેવામાંથી મુક્ત કરો. અહીંયા તો માલિયા જેવા 2 લાખ કરોડ બેંકોના સરકારના લઈ ગયા, એમ માલિયાને પૂછનારા કોઈ નથી અને ખેડૂતનું બેંકનું દેવું હોય તો ખેડૂતનું ખેતર આવીને કબજે કરે છે. તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદના મુખપત્રમાં રાજ્ય સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ મુખપત્રમાં આ તે કેવું ગુજરાત નામથી લેખ લખવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે તેના સમાચાર પત્રમાં ગુજરાત મોડલની ટીકા કરી છે. આખા ભારતમાં જે ગુજરાત મોડલનું માર્કેટિંગ થયું છે પણ હકીકત કંઈક અલગ હોવાનો લેખમાં ઉલ્લેખ છે, જેમાં 6000 ગામો જળ સંકટથી ઘેરાઈ ચૂક્યા હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. હા, ગુજરાત સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે, એની સાથે હું સંમત છું, એમાં ના નથી. પરંતુ જળ સંકટ એ માત્ર ગુજરાતની સમસ્યા નથી, દેશભરની સમસ્યા નથી, વિશ્વની સમસ્યા છે. વિશ્વના લોકોએ કીધું છે કે 2040ની અંદર દુનિયાની અંદર પીવાના પાણીના મોટા મોટા તોફાનો થશે. ભારતમાં થશે એવું નથી કીધું. આજે ગુજરાતમાં સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ, કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ અને નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ગઈકાલે દિલ્હી ખાતે નિધન થયું છે, જ્યાં દિલ્હી હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી. તેમના પાર્થિવ દેહને અમદાવાદ ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રવીણ રાષ્ટ્રપાલના અંતિમ દર્શન માટે તેઓના દેહને કોંગ્રેસ ભવન ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા. જેના પર અત્યાચાર થયો છે એના માટે નિર્ભય રીતે બોલનારો અવાજ ગયો છે એમ કહી શકાય. કોંગ્રેસની વિચારધારાને સંપૂર્ણ વરેલા એક વિરલ વ્યક્તિત્વના વિદાયને નિમિત્તે હું એમને શોકાંજલિ અર્પણ કરું છું અને પરિવારજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે ઈશ્વરને પ્રાર્થના કરું છું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી હતી. એમના જવાથી ગુજરાતને જ નહીં પણ સમગ્ર દેશને એક ગરીબ અને દલિતોનો નેતા ગુમાવ્યો છે. એક બહુ મોટી ખોટ પડી છે અને ગુજરાત અને દેશ હંમેશા એમની સેવાઓને યાદ કરશે.
આગળ વાત કરીએ સુરતની, તો સુરતના સરથાણા ખાતે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સરથાણા પુણા રોડ પર આવેલ જાલીફા ફાર્મમાં આયોજિત રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગત રાત્રે સુરતના મેયર અસ્મિતાબહેન સિરોયા, રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી અને ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કેટલાક અજાણ્યા યુવકોએ મંડપની પાછળથી ઈંડા ફેંક્યા હતા. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. જતા જતા આપ જોવાનું ચૂકશો નહીં રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. રજા લઈશ. નમસ્કાર. ગુજરાતમાં ઇન્ડિયા હેલ્પલાઇનની શરૂઆત થવા જઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી ચાલતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંચાલિત ઇન્ડિયા હેલ્પલાઇનની ગુજરાતમાં 15 મેથી શરૂઆત થવા જઈ રહી છે. બીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્ય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયા હેલ્પલાઇનમાં ભારતભરમાંથી 6000 ડોક્ટરો જોડાયા છે, જે અઠવાડિયામાં 2 થી 3 દિવસ ગરીબ દર્દીઓને મફત કન્સલ્ટેશન આપશે. સુરતના અઠવાલિયાંશ વિસ્તારમાં રહેતી મહિલા વકીલ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી એક શખ્સે 12.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. મહિલા એડવોકેટ એવા વંદનાબેન ચાવડાને કેનેથ જેમ્સ નામના યુવક સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ હતી અને થોડા સમય બાદ ફોન પર વાતચીત પણ ચાલુ કરી અને કેનેથ જેમ્સ 6 જાન્યુઆરીએ તેને વંદનાબેનને ફોન કરીને પોતે ભારત આવી ગયો છે, પણ એરપોર્ટ પર તેની પાસે ઓવર લગેજ અને કિંમતી સામાન હોવાથી તે પકડાઈ ગયો છે. મહેસાણામાં બાસણા રોડ પર થયેલો એક અકસ્માત. ડમ્પર અને જીપની વચ્ચે નીલગાય આવી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 2 વ્યક્તિનું મોત અને એકને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના જશોદા પાસે આવેલી ખારીકટ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી છે. આ લાશ કેનાલના કચરામાંથી મળી આવી હતી. જોકે સ્થાનિકોએ પહેલા તો કચરામાં યુવકના પગ જોયા હતા, જેને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કચરામાંથી યુવકની લાશ કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે આ મૃતક યુવાન આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફરતો હતો અને તે માનસિક અસ્થિર હતો તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.